નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। સિંધુ ખીણની સભ્યતાનું પતન કેવી રીતે અને ક્યારે થયું તે પ્રશ્ન દાયકાઓથી ઇતિહાસકારો અને પુરાતત્વવિદો માટે એક વણ ઉકેલ્યું રહસ્ય રહ્યો છે। અગાઉના અનેક સિદ્ધાંતોમાં એવું સૂચવવામાં આવ્યું હતું કે કદાચ કોઈ ભયાનક યુદ્ધ, આર્યોનું આક્રમણ, કોઈ મોટી કુદરતી આપત્તિ કે સિંધુ નદીમાં આવેલા પ્રચંડ પૂરને કારણે આ સભ્યતા નાશ પામી હશે। પરંતુ આઈઆઈટી ગાંધીનગરના સંશોધકો અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓની એક ટીમે તાજેતરમાં કરેલા ગહન અભ્યાસે આ ધારણાઓને એક નવો વળાંક આપ્યો છે। કોમ્યુનિકેશન્સ અર્થ એન્ડ એન્વાયરમેન્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસનું શીર્ષક છે નદીના દુષ્કાળના દબાણે બદલ્યું હડપ્પા સભ્યતાનું સ્વરૂપ। આ સંશોધન સ્પષ્ટ કરે છે કે હડપ્પા સંસ્કૃતિનું પતન કોઈ એકાએક બનેલી અકસ્માત જેવી ઘટના નહોતી, પરંતુ સદીઓ સુધી ચાલેલા શ્રેણીબદ્ધ ભયાનક દુષ્કાળનું પરિણામ હતું, જેના કારણે આ આખી સભ્યતા ધીમે ધીમે વિખેરાઈ ગઈ। આશરે 5000 વર્ષ પહેલા સિંધુ નદી અને તેની સહાયક નદીઓના કિનારે પાંગરેલી આ સભ્યતા તેના સુવ્યવસ્થિત નગરો, અદ્ભુત જળ વ્યવસ્થાપન અને શ્રેણી વેપાર પ્રણાલી માટે જાણીતી હતી। સિંધુ નદી આ સંસ્કૃતિની કરોડરજ્જુ સમાન હતી, જે ખેતી અને પરિવહન માટે સતત પાણી પૂરું પાડતી હતી। જો કે આ સંશોધન મુજબ આશરે 4500 થી 3900 વર્ષ પહેલાના ગાળામાં આ સભ્યતા પર કુદરતનો પ્રકોપ ઉતરી આવ્યો હતો। વૈજ્ઞાનિકોએ આધુનિક ક્લાઇમેટ મોડેલિંગ અને હાઇડ્રોલોજિકલ ડેટાનો ઉપયોગ કરીને શોધી કાઢ્યું છે કે હડપ્પાના ઉત્કર્ષ અને પતનના સમયગાળા વચ્ચે કુલ 4 મોટા અને અત્યંત ગંભીર દુષ્કાળ પડ્યા હતા। પ્રથમ દુષ્કાળ આજથી 4445 થી 4358 વર્ષ પહેલા, બીજો 4122 થી 4021 વર્ષ પહેલા અને સૌથી વધુ ઘાતક એવો ત્રીજો દુષ્કાળ 3826 થી 3663 વર્ષના ગાળામાં પડ્યો હતો, જ્યારે છેલ્લો ચોથો દુષ્કાળ 3531 થી 3418 વર્ષ પહેલા નોંધાયો હતો। આ અભ્યાસની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આમાંનો બીજો અને ત્રીજો દુષ્કાળ અનુક્રમે 102 અને 164 વર્ષ સુધી સતત ચાલ્યો હતો। આટલા લાંબા ગાળા સુધી વરસાદના અભાવને કારણે લગભગ 85% સભ્યતા પ્રભાવિત થઈ હતી। સંશોધનના મુખ્ય લેખક હિરેન સોલંકી જણાવે છે કે અગાઉના અભ્યાસો માત્ર જમીનના નમૂના કે જૂના વર્ષોના આધારે વરસાદ વધ્યો કે ઘટ્યો તેની માહિતી આપતા હતા, પરંતુ આ વખતે નદીઓના પ્રવાહના ડેટા પરથી તે સાબિત થયું છે કે વાર્ષિક વરસાદમાં 13% જેટલો મોટો ઘટાડો થયો હતો। આ સાથે જ આ પ્રદેશના તાપમાનમાં પણ 0.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો હતો, જેણે પાણીની કટોકટીને વધુ ઘેરી બનાવી દીધી હતી। વધતા તાપમાનને કારણે હિમાલયના ગ્લેશિયર્સ પીગળવા લાગ્યા હતા, જેના પરિણામે નદીઓના પ્રવાહમાં પણ અનિશ્ચિતતા આવી ગઈ હતી। જ્યારે જીવન ટકાવવું મુશ્કેલ બન્યું, ત્યારે હડપ્પન લોકોએ પોતાની જીવનશૈલીમાં ધરખમ ફેરફારો કર્યા। ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે તેઓએ ઘઉં અને જવ જેવી વધુ પાણી માંગતી ખેતી છોડીને બાજરી અને જુવાર જેવા પાકો તરફ વળવાનું શરૂ કર્યું, જે ઓછા વરસાદમાં પણ ટકી શકે। પરંતુ જ્યારે દુષ્કાળની શ્રેણી લાંબી ચાલી, ત્યારે લોકોએ સામૂહિક સ્થળાંતરનો માર્ગ અપનાવ્યો। જે સભ્યતા પહેલા પશ્ચિમ અને મધ્ય ક્ષેત્રમાં કેન્દ્રિત હતી, તે ધીમે ધીમે પૂર્વ અને દક્ષિણ તરફ, એટલે કે આજના સૌરાષ્ટ્ર અને હિમાલયના નીચાણવાળા વિસ્તારો તરફ ખસવા લાગી। સૌરાષ્ટ્ર તરફ જવા પાછળનું કારણ એ હતું કે ત્યાં અન્ય વિસ્તારો કરતાં વરસાદની સ્થિતિ પ્રમાણમાં સારી હતી અને દરિયાઈ વેપારનું નેટવર્ક પણ સક્રિય હતું। આમ મોટા અને આયોજનબદ્ધ શહેરો ધીમે ધીમે નાના ગામડાઓમાં પરિવર્તિત થવા લાગ્યા અને છેવટે આ મહાન સભ્યતાના કેન્દ્રો ઉજ્જડ બની ગયા। પ્રોફેસર વિમલ મિશ્રાના જણાવ્યા અનુસાર શિયાળુ મોન્સૂનમાં થયેલો ઘટાડો ખેતી માટે અંતિમ ફટકો સાબિત થયો હતો। આ સંશોધન સાબિત કરે છે કે હડપ્પાના લોકો પર્યાવરણ સાથે તાલ મિલાવવાના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હોવા છતાં કુદરતના લાંબા પ્રકોપ સામે ટકી શક્યા નહીં। પર્યાવરણવિદ હિમાંશુ ઠક્કર આ બાબતને વર્તમાન સ્થિતિ સાથે જોડતા કહે છે કે હડપ્પાના સમયે જે પરિવર્તનો આવ્યા તે કુદરતી ચક્રનો ભાગ હતા, પરંતુ આજે આપણે માનવીય પ્રવૃત્તિઓ દ્વારા નદીઓ અને જંગલોનો નાશ કરીને સ્વયં આવી આપત્તિઓને આમંત્રણ આપી રહ્યા છીએ। અંતે આ સંશોધન આપણને સમજાવે છે કે પર્યાવરણમાં થતા નાના ફેરફારો પણ કેવી રીતે આખી માનવ સંસ્કૃતિનો નકશો બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે।
દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.